શ્રી R.H. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 4 લોંગર શાર્પર બીગર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરથી જ આપણે યુનિટ 4 ભણવાનું શરૂ કરી દીધેલું છે અને એક્ટિવિટી 3 સુધી કમ્પ્લીટ કરી ગયા છીએ. આજે આપણે નવી એક્ટિવ ભણવાના છીએ. કઈ છે એક્ટિવિટી? ચલો, એક્ટિવિટી 4 એન્જોય ધ સ્ટોરી. વાર્તાનો આનંદ માણો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. રાજકુમાર અને તેના મિત્રો. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. એને 3 મિત્રો હતા, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. In the land, other king had a beautiful princess. તે જ પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want to his daughter to marry at all. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. Each day the king was a magician. આ રાજા હતો એ જાદુગર હતો. So he set 3 difficult tests. તેથી તે 3 મુશ્કેલી કસોટી ગોઠવતો. Each day he would hide the princess at a different place. દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો. The prince had to find and bring her back to the palace. રાજકુમાર તેને શોધીને પછી મહેલમાં એને લાવવી પડતી. રાજકુમારીને શોધવાની અને પછી મહેલમાં લાવવાની એમ. Many princes tried but failed in these steps. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ એની જે ટેસ્ટ લેતો ને, કસોટી લેતો ને, એમાં નિષ્ફળ ગયા. So the king turned them into donkeys with his magical power. તેથી રાજા છે ને એ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. જ્યારે આવે ને ત્યારે એને મોકલે અને ન કરી શકે એટલે એને પોતાનો જે મેજિકલ પાવર હતો, મેજિક એટલે મેજિકલ પાવર, જાદુઈ શક્તિથી એને ગધેડામાં ફેરવી નાખતો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે સોહનસેન હતો ને એ રાજા પાસે ગયો. The king said, I have hidden the princess somewhere. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. Find her out and bring her to me before the sunset. હવે રાજાએ એને એમ કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે, તું એને શોધી કાઢ અને સૂર્ય અસ્ત થાય ને એ પહેલાં તારે એને મારી સમક્ષ લઈને આવવાની. બરાબર? ચલો. The sharper eyes looked all around and said. હવે શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, The princess is on the top of the mountain 100 miles away. હવે આ રાજકુમારી છે ને એ 100 માઇલ દૂર એક પર્વત છે ને એની ટોચ ઉપર છે. The longer legs ran as fast as the wind. હવે એના પગ હતા ને લાંબા, એ પવનની ઝડપે દોડ્યા. He came back with the princess before the dark. એટલે કે સનસેટ એમ લખેલું છે, અંધારું એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં તે રાજકુમારી સાથે તે રાજા પાસે પાછો આવી જાય છે. The king was angry. રાજા છે ને એની ઉપર ગુસ્સે થાય છે. The next day the king said, I have hidden the princess somewhere else. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. Bring her back to me before the sunset. સૂર્યાસ્ત થાય તે પહેલાં તું એને મારી સમક્ષ લાવી દે.
હવે શું થાય છે આગળ જોઈએ. Sharper eyes looked and said, "The king has turned her into a golden leaf." શાર્પર આઈસે જોયું અને કહ્યું, રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. She is 200 miles away. તે 200 માઇલ દૂર છે. 200 miles લખેલું છે, હા, એટલે 200 માઇલ દૂર છે. The leaf is shaking in the wind. અને એ પાંદડું છે ને પવનમાં હાલી રહ્યું છે. Longer legs ran faster than the wind. હવે ના પગ હતા ને એ પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યા. He came back with the princess before nightfall, એટલે કે સનસેટ. તે રાત પડે એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ રાજકુમારી સાથે ત્યાં પાછો આવી જાય છે. The king was very angrier. રાજા વધારે ગુસ્સે થાય છે. On the third day, the king said, "Come with the princess before sunset." ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવશે. Again, Sharper eyes looked around and said, ફરીથી એની શાર્પર આઈઝ આજુબાજુ જોયું અને કહ્યું, The princess is quite closer, very closer, near એમ. એટલે હવે રાજકુમારી છે તદ્દન નજીક છે. She is at the bottom of a very deep lake. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. The king has turned her into a silver fish. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. The four friends went to the lake. ચારે મિત્રો સરોવરે ગયા. Now it's my turn. હવે મારો વારો, said Big Belly. બિગર બેલીએ એને કહ્યું. He started to drink the water. અને એને જે સરોવરનું પાણી હતું ને પીવાનું શરૂ કરી દીધું. He drank and drank. The lake was almost empty. તેણે ખૂબ પાણી પીધું અને સરોવર લગભગ ખાલી થઈ ગયું. The princess caught the silver fish. અને રાજકુમારે પેલી રૂપેરી માછલી હતી ને એને પકડી લીધી. The fish turned into the beautiful princess. માછલી છે ને સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. Both the prince and princess were happy. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. રાજા ખૂબ ગુસ્સે થયો. The king turned himself into a crow and flew away into the jungle. હવે શું કર્યું? રાજાએ પોતે જ કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. અત્યાર સુધી તે જેટલા રાજકુમારો આવતા એને ગધેડામાં ફેરવતો હતો, પણ હવે પોતે જાતે જ કાગડામાં ફેરવાઈ ગયો અને ક્યાં ગયો? જંગલમાં ઉડી ગયો. પાઠ સમજાઈ ગયો છે, તો આપણે હવે એના સ્પેલિંગ ઉચ્ચારાર્થ કરી લઈએ. ચલો, સ્પેલિંગ ઉચ્ચારાર્થ જોઈ લે. પ્રિન્સ એટલે રાજકુમાર, લોંગર લેગ્સ એટલે લાંબા પગ, શાર્પર આઈઝ એટલે તેજ આંખ, બિગર બેલી એટલે મોટું પેટ, પાવર એટલે શક્તિ અથવા તાકાત, પ્રિન્સેસ એટલે રાજકુમારી, યંગ એટલે યુવાન, ટુ હોપ એટલે આશા કે અપેક્ષા રાખવી, ટુ મેરી એટલે લગ્ન કરવા, ડોટર એટલે દીકરી, મેજિશિયન એટલે જાદુગર, ડિફિકલ્ટ એટલે કપરું અથવા અઘરું અથવા મુશ્કેલ, પેલેસ એટલે રાજમહેલ, મેજિકલ એટલે જાદુઈ અને સનસેટ એટલે સૂર્યાસ્ત. ટોપ એટલે શિખર, માઉન્ટેન એટલે પર્વત, વિન્ડ એટલે પવન, ટુ બી એંગ્રી એટલે ગુસ્સે થવું, ટુ ટર્ન એટલે ફેરવવું અથવા રૂપાંતર કરવું, ગોલ્ડન એટલે સોનેરી, લીફ એટલે પાંદડું, ટુ શેક એટલે ધ્રુજવું અથવા હાલવું, ક્લોઝર એટલે વધારે નજીક, એટ ધ બોટમ એટલે તળિયે, ડીપ એટલે ઊંડું, સિલ્વર ફિશ એટલે રૂપેરી માછલી,
ટુ ડ્રિંક એટલે પીવું અને એમ્પ્ટી એટલે ખાલી. આ થઈ તમારા સ્પેલિંગની વાત, એટલે કે તમારે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એક્ટિવિટી 4 કરી અને પાક્કા ચોપડામાં લખવાના છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? શેમાં લખવાના? પાકા ચોપડામાં, એટલે કે CWની બુકમાં એક્ટિવિટી 4 કરીને લખી નાખજો. હવે આગળ, જો આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3 વાર જૂથમાં કરો. એ આપણે જૂથ ભેગા થશું ત્યારે કરશું. પછી પાઠના આધારે વાક્ય સાચું હોય તો જે કાઉન્સ આપેલો છે એમાં ટી, અને જો ખોટું હોય તો F લખો, એટલે કે ખરા ખોટા. તો આપણે ખરા ખોટા જોઈ લઈએ. હા, પહેલું છે સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, આ ફોલ્સ છે. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ, ફોલ્સ છે. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો, આ પણ ફોલ્સ છે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, આ ટ્રુ છે. અને ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, આ વાક્ય ખોટું છે. એટલે તમને જ્યાં ખરા ખોટા આપેલા છે એમાં મેં આ ખરા ખોટા કરેલા છે, જવાબ આપેલા છે તે રીતે લખી નાખજો. આગળ, વાર્તાને આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં જે કાઉન્સ આપેલો છે એમાં લખવાના છે. અહીં 1 થી 6 ક્રમ આપેલા છે, સામે કાઉન્સ આપેલો છે. આ કાઉન્સમાં આપણે 1 થી 6 નંબર સાચા ક્રમમાં લખીશું. ચલો જોઈએ. હા, પહેલું છે ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, આને નંબર 3 આપીશું. બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક, આને નંબર 5 આપીશું. પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, આને નંબર 1 આપીશું. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ, એને નંબર 4 આપીશું. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, આને નંબર 6 આપીશું. અને ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, આને નંબર 2 આપીશું. એટલે આ તમારા વાક્ય અહીં અને ક્રમમાં તમને જે રીતે આપેલું છે પાઠ્યપુસ્તકમાં એની અંદર લખવાનું છે. આ ટ્રુ એન્ડ ફોલ્સ અને વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો, વાર્તાને એ બંને. હવે અહીં યોગ્ય વિકલ્પ સામે ટીક માર્ક કરવાનું છે. 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે આપેલા છે. તો મેં તમને અહીં આગળની સ્લાઇડમાં એના જવાબ સાથે આપેલા છે. યોગ્ય વિકલ્પ સામે ટીક કરો. તો હુ વોઝ સોહનસેન, તો એમાં આવશે બી, અ પ્રિન્સ. બીજું વાક્ય જોઈ લઈએ. તો વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ, એમાં આવશે એ, બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્રીજું વાક્ય જોઈ લઈએ. વેર ડીડ ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત એને ક્યાં છુપાવી હતી? તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, પર્વતની ટોચ ઉપર. ચોથું છે હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ, કોણ લઈ આવ્યું એને જંગલમાંથી? તો એમાં આવશે ડી, લોંગર લેગ્સ. પાંચમું વાક્ય છે હુ ડ્રિંક વોટર ઓફ ધ લેક, બધું જે સરોવરનું પાણી કોણ પી ગયું? તો એનો જવાબ આવશે બિગર બેલી. અને છઠ્ઠું છે હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ ધ લાસ્ટ, સૌથી છેલ્લે રાજા અને રાજકુંવારીને રાજકુંવરે કેવો અનુભવ કર્યો? તો એનો જવાબ આવશે અ હેપી. એટલે મેં તમને અહીંયા 6 એ 6 લખી દીધા છે, એના આન્સર આપી દીધેલા છે. અને આ 6 એ 6 તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ટીક કરી લેવાના છે. પણ શેનાથી કરશો? પેન્સિલથી. ઓકે, ડન. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે આગળની એક્ટિવિટીથી ભણીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ lecture. Have a nice day. Goodbye.